આખા ગુજરાતના તમે માલિક છો. તમે તો કીધું કે વાઘેલાઓ એટલા બધા છો. હો મને કેમ ખબર નથી આટલા બધા? કોઈ તાલુકો બાકી નથી એવો અર્થ છો. તો મને કે એમને કેમ ખબર નથી કે હું જીવું છું હજી? એક પછી એમાં ઝાલા, જાડેજા, ગોહિલ બીજું ઉમેરો છે કોઈ? તમે ધારો તો તમારું રાજ ન બનાવી શકો? તમે ધારો તો એ ચોટ લાગે તો તમે ગાંધીનગરમાં બધા બાપા કે તમને પધારો, એવું રાજ ન બનાવાય? આવું વિચાર્યું છે કોઈ દાડો? આવું ના કરાય. આમાં આપણા કરતા પક્ષ આપણો બાપ હોય, લેવલ વગરના માણસ આપણા બાપ હોય, અને આપણે બાપા હોઈએ તો આપણો સમાજ આપણને બાપા કહે ને ત્યાં એને બાપા કહેવાય. આનો મતલબ શું છે? આ સાચા અર્થમાં એક સરસ મજાનો અવાજ માતાજી અને મહાદેવના આશીર્વાદથી ગુજરાતમાં તે સમાજને સાઈડમાં ધકેલવાની સભાનતાથી કોશિશ થઈ રહી છે તમામ ક્ષેત્રે. એ સમાજને કંઈક સરખું થાય ને પોતે વી આર સમથિંગ, અમે કંઈક છીએ, અમે પણ કંઈક છીએ, આવો કમ વોટ મેં જે થવું હોય થાય એવું સમજશો તો તમે ગુજરાતના સાચા માલિક બનશો એવો મને વિશ્વાસ છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.